પુણેના રાજમહેલ જેવા ભવ્ય બંગલામાં દેશમુખ પરિવારનો વૈભવ અને સત્તાનું સામ્રાજ્ય સ્થપાયેલું હતું. મોંઘી ગાડીઓ, સુરક્ષા અને ઐશ્વર્ય જોઈને કોઈને પણ એ પરિવારની તાકાત સમજાઈ જતી હતી. વિક્રમ દેશમુખ આ અફાટ સંપત્તિનો એકમાત્ર વારસદાર હતો. યુવાન, દેખાવડો અને બુદ્ધિશાળી ઉદ્યોગપતિ હોવા છતાં વિક્રમના ચહેરા પર આજે કોઈ આનંદ નહોતો. બારીમાંથી બહાર શૂન્યમાં જોતા તેના મનમાં માત્ર એક ઊંડો ખાલીપો અને ગુંગળામણ હતી. સવારનો પ્રસંગ જ તેના ડોળા સામે વારંવાર આવી રહ્યો હતો. તેની કહેવાતી પ્રેમિકા, જે હંમેશા તેના પર જીવથી પણ વધારે પ્રેમ કરવાના સોગંદ ખાતી હતી, તે આજે સવારે જ તેને મળવા આવી હતી. વિક્રમે પ્રેમથી તેના માટે લાવેલો લાખો રૂપિયાનો હીરાનો હાર તેને હસતા હસતા સ્વીકારી લીધો. પણ વિક્રમની આંખોમાં રહેલો થાક કે તેના મન પરનો તણાવ તેને જરાય દેખાયો નહીં. તું કેવો છે? તારી તબિયતને શું થયું છે? એવો એક સાદો પ્રશ્ન પણ તેણે પૂછ્યો નહીં. હાર ગળામાં પહેરાવતી વખતે વિક્રમે તેને અત્યંત ઉદ્વિગ્ન થઈને પૂછ્યું, તને મારામાં નક્કી શું ગમે છે? તેનો જવાબ એકદમ સહજ અને હસતો હતો. તારી સાથે હોઉં ત્યારે મને કોઈ વસ્તુની ખોટ લાગતી નથી. આ રાજશાહી રૂઆબ અને આ સ્વપ્ન જેવું જીવન કોને ન ગમે? એ સાંભળીને વિક્રમ અંદરથી સાવ તૂટી ગયો હતો. પૈસાના ચમકધમકમાં માણસ તરીકે તેની કોઈ કિંમત નહોતી. તેને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેના બધા મિત્રો, તેના સગા સંબંધીઓ અને તેના જીવનમાં આવનારી છોકરીઓ બધા જ માત્ર તેની સંપત્તિ આસપાસ મંડરાતા સ્વાર્થી ભમરા છે. જો કાલે તેની પાસેનો પૈસો પૂરો થઈ જાય તો આ લોકો તેને ઓળખશે પણ નહીં. મિત્રો, આવી જ ભાવનાત્મક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલામાં બંગલાના નીચેના માળેથી કોઈનો મોટો, કરડો અને સત્તાના અહંકારથી ભરેલો અવાજ આવ્યો. તે તેના પિતા ધારાસભ્ય પ્રતાપરાવ દેશમુખ હતા. અરે, એ સરપંચને સ્પષ્ટ કહી દો, જો તેણે આ ચૂંટણીમાં આપણું કામ ન સંભાળ્યું અને એ વાડી આપણા તાબામાં ન આપી તો આગામી 5 વર્ષમાં તેને ગામમાં ક્યાંય ફરકવા પણ નહીં દઉં. અને એ સાહેબની મીટિંગ ફિક્સ કરો સાંજના. સત્તાની રમત છે આ, આમાં કોઈ ભૂલ મને ચાલશે નહીં. પ્રતાપરાવ ફોન પર પોતાના કાર્યકરો પર બૂમો પાડી રહ્યા હતા. તેમના મગજમાં 24 કલાક ફક્ત રાજકારણ, સત્તા અને આગામી ચૂંટણી સિવાય કંઈ જ નહોતું. વિક્રમ ભારે પગલે સીડીઓ ઉતરીને નીચે આવ્યો. તેને જોતા જ પ્રતાપરાવે ફોન કાપી નાખ્યો અને તેમના ચહેરા પર એક ક્ષણમાં કૃત્રિમ રાજકીય હાસ્ય આવી ગયું. અરે વિક્રમ, તું આવ્યો? જો, કાલે આપણે એક મોટા સાહેબના ઘરે જવાનું છે. તેમની એકમાત્ર દીકરી છે. જો આપણું આ સપન નક્કી થઈ ગયું તો આગામી મંત્રીમંડળમાં મારું સ્થાન પાક્કું સમજો અને તેમનો બિઝનેસ પણ ખૂબ મોટો છે. તારા બિઝનેસને પણ ફાયદો થશે. તું કાલે સરસ તૈયાર થઈને આવજે. પ્રતાપરાવ અત્યંત વ્યાપારી સૂરમાં જાણે કોઈ રાજકીય સોદો કરી રહ્યા હોય તેમ બોલ્યા. વિક્રમે એક ઊંડો ઉદ્વિગ્ન શ્વાસ લીધો. બાપા, મારે આ લગ્ન નથી કરવા. મારે આવો કોઈ રાજકીય સોદો નથી કરવો. મને એક એવી છોકરી જોઈએ છે જે મારા પર પ્રેમ કરે, મારા પૈસા પર કે તમારી ધારાસભ્ય પર નહીં. જેને વિક્રમ નામના માણસની પરવા હોય. પ્રતાપરાવનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમના કપાળ પરની કરચલીઓ સ્પષ્ટ દેખાવા લાગી. પ્રેમ? કેવી ફાલતુ, પુસ્તકી અને ગાંડી કલ્પનાઓ લઈને બેઠો છે તું. અરે, રાજકારણમાં અને પૈસાની દુનિયામાં સગાઈ લાગણીઓની કોડીની કિંમત હોતી નથી. લોકો પૈસાને સલામ કરે છે, માણસને નહીં. અને તું મારો વારસદાર છે. આ સત્તાના ચોપટ પર તું મારી સૌથી મોટી તાકાત છે. તારે આ લગ્ન કરવા જ પડશે. મારી રાજકીય કારકિર્દીમાં આડો ન આવ. હું તમારો દીકરો છું બાપા. સત્તાની રમત માનો કોઈ નિર્જીવ પ્યાદું નથી. તમારા માટે હું ફક્ત એક એટીએમ મશીન અને મતોની ગણિત બનીને રહી ગયો છું. મારી લાગણીઓની, મારી ખુશીની તમને કોઈ જ કિંમત નથી. વિક્રમનો અવાજ હવે ઊંચો થઈ ગયો હતો, જેમાં એક હતાશ વેદના હતી. મારી સામે અવાજ ઊંચો કરીને વાત નહીં કરવાની વિક્રમ. હું બાપ છું તારો. જ્યાં સુધી આ ઘરમાં છે અને મારા પૈસા પર ઉડે છે ત્યાં સુધી મારું જ સાંભળવું પડશે. પ્રતાપરાવ ગરજા અને ગુસ્સામાં પગ પચાડતા ઘરની બહાર નીકળી ગયા. વિક્રમ ત્યાં સોફા પર ઢળી પડ્યો. માથા પર હાથ મૂકીને તે સુન્ન થઈને બેસી રહ્યો. આજે તેને તેની માતાની ખૂબ યાદ આવી રહી હતી. તે હોત તો ચોક્કસ તેને સમજી શકી હોત. તેના ગયા પછી આ ઘરમાં ફક્ત પૈસો અને સત્તા જ બચ્યા હતા.
માનવતા અને સંસ્કાર ક્યાંક ખોવાઈ ગયા હતા. હું કોણ છું? તેણે પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો. આ વિક્રમ દેશમુખ જો આ સોનાના પાંજરામાંથી બહાર નીકળી જાય, તેના શરીર પરના આ લાખો રૂપિયાના કપડાં, મોંઘા બ્રાન્ડ્સ અને ખિસ્સામાં રહેલા ક્રેડિટ કાર્ડ ના હોય તો મારી શું ઓળખ છે? કોઈ કરશે ફક્ત અને ફક્ત વિક્રમ પર પ્રેમ? તેના મનમાં એક મોટું વાવાઝોડું ઉઠ્યું હતું. આ ઘરમાં રહીને તે રોજ અંદરથી મરી રહ્યો હતો. લોકોના જૂઠાપા, પિતાનો સ્વાર્થ અને પૈસાની એ જ લાલચ, આ બધાથી હવે તે સાવ કંટાળી ગયો હતો. તેને એ બધાથી ખૂબ દૂર જવું હતું, એવી જગ્યાએ જ્યાં તેને કોઈ દેશમુખ તરીકે ઓળખતું ન હોય, જ્યાં તેની શ્રીમંતાઈ તેની ઓળખ ન હોય. એ રાત્રે વિક્રમે એક અત્યંત સાહસિક અને પાગલપનથી ભરેલો નિર્ણય લીધો. એક એવો નિર્ણય જે તેનું આખું જીવન બદલી નાખવાનો હતો. તેણે કબાટમાંથી સૌથી જૂના, ફાટેલા અને ગંદા કપડાં શોધી કાઢ્યા. હાથમાંનું મોંઘું ઘડિયાળ, ગળાની સોનાની ચેન, ખિસ્સાનું પાકીટ, પૈસા, ઓળખપત્ર અને મોબાઈલ બધું જ એક ડ્રોવરમાં મૂકી દીધું. પોતાની સાચી ઓળખ છતી થાય એવી એક પણ વસ્તુ સાથે ન લેવાનો તેણે સમજી વિચારીને નિર્ણય લીધો હતો. અરીસા સામે ઊભા રહીને તેણે પોતાના વાળ વેર વિખેર કરી નાખ્યા. ચહેરા પર થોડી ધૂળ લગાવી દીધી. હવે અરીસામાં એક અબજોપતિ વિક્રમ નહીં, પણ એક અત્યંત ગરીબ અને લાચાર ભિખારી દેખાઈ રહ્યો હતો. પણ તેને ફક્ત ભિખારી નહોતું બનવું, તેને લોકોના મનમાં રહેલી કરુણા અને સાચી માનવતાની અત્યંત કઠોર પરીક્ષા લેવી હતી. જ્યારે માણસ પાસે કંઈ જ નથી હોતું, પોતાની જાતે ઊભા રહેવાની તાકાત પણ નથી હોતી, ત્યારે આ દુનિયા તેની સાથે કેવો વ્યવહાર કરે છે તેને તે જોવું હતું. વહેલી સવારના અંધારામાં સુરક્ષા રક્ષકોની શિફ્ટ બદલાઈ રહી હતી ત્યારે વિક્રમે પાછળના સર્વિસ ગેટનો પાસકોડ વાપર્યો અને જૂની વ્હીલચેર પર બેસીને કોઈના ધ્યાનમાં આવ્યા વગર બહાર નીકળી ગયો. આ વ્હીલચેર બંગલાના પાછળના જૂના ગોડાઉનમાં વર્ષોથી પડી હતી. રાત્રે કોઈને ખબર ન પડે એ રીતે વિક્રમે તેને બહાર કાઢી હતી. પુણેના એ શાંત, ઠંડા અને નિર્જન રસ્તાઓ પર તે તેના પૈડા ધકેલી રહ્યો હતો. તેની પાસે એક રૂપિયો પણ નહોતો. તેને ભૂખ લાગી હતી અને તે પહેલીવાર સાચી લાગી રહી હતી. ખૂબ મહેનત કરીને વ્હીલચેર ધકેલતા તે પુણે સતારા હાઈવે પર આવ્યો. ત્યાં એક માલવાહક ટેમ્પોવાળાને તેણે હાથ બતાવ્યો. એ દાદા, અંધારામાં ક્યાં ચાલ્યા? ટેમ્પોવાળાએ બારીમાંથી ડોક્યું કરીને પૂછ્યું. સાહેબ, પગથી અપંગ છું. મોર આગળ એક ગામ જવું છે. આપવા માટે પૈસા નથી, પણ પાછળ થોડી જગ્યા આપશો? ગરીબ પર ખૂબ ઉપકાર થશે. વિક્રમે અવાજ સાવ કાકલુદી ભરો કરીને પૂછ્યું. ટેમ્પોવાળાએ તેના ગંદા કપડાં અને એ જૂની વ્હીલચેર તરફ જોયું. તેને દયા આવી. સારું, બેસ પાછળ, પણ હું ફાટા સુધી જ છોડીશ. ત્યાંથી આગળ તારે જાતે જવું પડશે. ટેમ્પોવાળાએ નીચે ઉતરીને વિક્રમને ટેકો આપ્યો અને તેની વ્હીલચેર પાછળ ચડાવી દીધી. ટેમ્પો શરૂ થયો અને પુણેના એ ગગનચુંબી ટાવર્સ, એ જૂઠો જળહળાટ, એ સ્વાર્થીપણો ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું હતું. હવામાં એક અલગ જ ઠંડક હતી. વિક્રમના ચહેરા પર કેટલાય મહિના પછી પહેલીવાર એક સાસા સંતોષની અને સ્વતંત્રતાની ઊંઘ આવી ગઈ હતી. કેટલાક કલાકોની મુસાફરી પછી બપોર ઢળી ગઈ હતી અને સૂરજના કિરણો નમવા લાગ્યા હતા. ટેમ્પો ભોર આગળના એક નિર્જન ફાટા પાસે રોકાયો. એ ભાઈ, ઉતર ચાલ, મારે અહીંથી જમણી બાજુ જવું છે. સામેનો રસ્તો એ ગામ તરફ જાય છે. ટેમ્પોવાળો બૂમ પાડીને બોલ્યો. વિક્રમ નીચે ઉતર્યો. ટેમ્પો ધૂળ ઉડાડતો જતો રહ્યો. વિક્રમે આજુબાજુ જોયું. લાલ માટીનો એક કાચો રસ્તો વાંકો ચૂકો આગળ જઈ રહ્યો હતો. બંને બાજુ બાવળ અને આંબાના ઝાડ હતા. હવામાં એક પ્રકારની ગામઠી માટીની સુગંધ પ્રસરેલી હતી. પક્ષીઓના કલરવ સિવાય ત્યાં નીરવ શાંતિ હતી. વિક્રમે દુખતા હાથે વ્હીલચેર આગળ ધકેલતા ગામ તરફની વાટ પકડી. થોડીવાર પછી ઝાડની ઘાટમાંથી તેને નળિયાવાળા ઘર અને ગામના પાદરે મારુતિનું નાનું મંદિર દેખાવા લાગ્યું. પોતાનો તમામ વૈભવ, નામ અને જૂઠો અહંકાર પાછળ છોડીને એક અપંગ, અસહાય અને અજાણ્યા ભિખારી તરીકે વિક્રમે ભોર નજીકના એક અજાણ્યા ગામમાં પ્રવેશ કર્યો હતો. તેના નવા જીવનની, એક સાચા પ્રેમની શોધની આ બસ શરૂઆત હતી. સૂરજ પશ્ચિમે નમી ગયો હતો. ભોર નજીકના એ અજાણ્યા ગામના પાદરે મારુતિ મંદિર પાસેના એક જૂના વિશાળ વડની વડવાઈઓ પવનમાં હલી રહી હતી.
દિવસભરના એ કાજા તડકામાં અને કાચા ધૂળિયા રસ્તા પર વ્હીલચેર ચલાવીને વિક્રમ સાવ થાકી ગયો હતો. તેના શરીરમાં હવે તાકાત બચી નહોતી. હાથમાં ફુલ્લા પડી ગયા હતા અને ગળું સાવ કોરું ધાકોળ થઈ ગયું હતું. તે વડની છાયામાં એક ખૂણામાં પોતાની વ્હીલચેર ઊભી રાખીને અસહાયપણે બેઠો હતો. સાંજનો સમય હતો. ગામના લોકો ખેતરોમાંથી અને વગડામાંથી દિવસભરની મજૂરી પૂરી કરીને ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. ઢોરના ગળામાં બાંધેલી ઘંટડીનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. કોઈ માથા પર ઘાસનો ભારો લઈને તો કોઈ ખાંધ પર હળ મૂકીને ચોરા પરથી પસાર થઈ રહ્યો હતો. વિક્રમ આશાભરી નજરે દરેક સામે જોઈ રહ્યો હતો, પણ તેના એ ગંદા કપડાં, અસ્તવ્યસ્ત વાળ અને તે તૂટેલી વ્હીલચેર જોઈને લોકો કાં તો મોં મરડી રહ્યા હતા અથવા સાવ અણદેખું કરીને આગળ વધી રહ્યા હતા. કોઈ ભિખારી આવીને બેઠો છે ગામમાં, એવું બબડતા કેટલાક લોકો નીકળી ગયા. પુણેના એ રાજમહેલ જેવા બંગલામાં હજારો લોકો તેના એક અવાજે દોડી આવતા હતા. પણ એ વિક્રમ દેશમુખને આજે માણસ તરીકે કોઈ સાદું પાણી પણ પૂછતું નહોતું. પૈસા વિના પોતાની કોડીની કિંમત નથી, એ કઠોર વાસ્તવિકતાથી વિક્રમની આંખો ભરાઈ આવી. એટલામાં સામેથી માથા પરની ખાલી ટોપલી સંભાળતી એક યુવતી આવી રહી હતી. તે ગૌરી હતી. શરીર પર અત્યંત સાદી પણ સ્વચ્છ સુતરાઉ સાડી, કપાળ પર નાની ટીલડી અને ચહેરા પર દિવસભરના શ્રમનો થાક હોવા છતાં એક વિલક્ષણ તેજ હતો. ગામડિયા અઠવાડિયક બજારમાં શાકભાજી વેચીને તે ઘરે પાછી ફરી રહી હતી. ચોરા પાસેથી પસાર થતા તેની નજર વિક્રમ પર પડી. બીજા લોકોની જેમ તે ત્યાંથી જતી ન રહી. તેના પગ ત્યાં જ રોકાઈ ગયા. વિક્રમના ચહેરા પરના ભૂખથી વ્યાકુળ થયેલા ભાવ અને તેનું એ પોતાના મતે અપંગત્વ જોઈને તેના નિર્મળ મનમાં દયા ઉપજી. તે ધીમેથી તેની નજીક ગઈ. શું દાદા, ક્યાંથી આવ્યા છો તમે? આમ એકલા જ અંધારામાં કેમ બેઠા છો અહીં? તેનો અવાજ એટલો મીઠો અને મમતા ભર્યો હતો કે વિક્રમ ક્ષણભર અવાચક થઈને તેની સામે જોતો રહ્યો. તેના જીવનમાં અત્યાર સુધી આવેલી છોકરીઓએ માત્ર તેની સંપત્તિ વિશે જ પૂછપરછ કરી હતી, પણ આ અજાણ્યા ગામમાં એક સાદી છોકરીએ તેને આટલી આપલુકીથી પૂછપરછ કરી હતી. પગથી અપંગ છું બહેન, ખૂબ દૂરથી આવ્યો છું. 2 દિવસ થયા. પેટમાં અન્નનો એક દાણો નથી ગયો. કોઈએ સાદું પાણી પણ નથી પૂછ્યું. વિક્રમે અવાજ સાવ કાકલુદી ભર્યો કરીને સાચો ભિખારી હોવાનું નાટક કરતા જવાબ આપ્યો. આ સાંભળીને ગૌરીની આંખો ભરાઈ આવી. અરે રે, 2 દિવસથી ઉપવાસી છો? ઊભા રહો દાદા, એમ કહીને તેણે ઝટપટ પોતાની ટોપલી નીચે મૂકી. ટોપલીના એક ખૂણામાં એક સ્વચ્છ કપડામાં બાંધેલો તેનો બપોરનો રોટલો હતો. બજારમાં કામની ભાગદોડમાં તેને તે ખાવાનો સમય પણ મળ્યો નહોતો. તેણે એ પોટલું ખોલ્યું. તેમાં ચૂલા પર શેકેલા બળેલા કિનારાવાળા 2 જુવારના રોટલા અને લાલ મરચાની ઝણઝણતી ચટણી હતી. સાથે એક નાના ડબ્બામાં થોડું જાડું પીઠલું હતું. મારી પાસે અત્યારે આટલું જ છે દાદા, તમે આ ખાઈ લો, હું કુવેથી પાણી લઈ આવું છું, એમ કહીને તેણે એ રોટલો તેના હાથ પર મૂક્યો. વિક્રમે એ રોટલો હાથમાં લીધો અને તેના હાથ ધ્રુજવા લાગ્યા. 5 સ્ટાર હોટલમાં હજારો રૂપિયાની ડીશ અડધી છોડી દેનારા વિક્રમને આજે એ સાદા કોરા રોટલામાં જે અમૃત દેખાઈ રહ્યું હતું તે તેણે ક્યારેય અનુભવ્યું નહોતું. તેણે પહેલો કોળિયો ભાંગ્યો અને ખાધો. એ કોળિયો ગળે ઉતરતા જ વિક્રમની આંખોમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા. આ ભૂખ સાચી હતી અને મળેલો ખોરાક કોઈ પણ સ્વાર્થ વગર મળ્યો હતો. તે રડતા રડતા એ રોટલો ખાઈ રહ્યો હતો અને ગૌરી મમતાથી તેની સામે જોઈ રહી હતી. અરે ગૌરી, અંધારું થઈ ગયું, હજુ ઘરે કેમ ન આવી દીકરી? એક એવો ભારે અને ચિંતાભર્યો અવાજ આવ્યો. હાથમાં એક જાડી લાકડી અને ખાંધ પર કામળો નાખેલો બાપુરાવ ત્યાં આવ્યા. તે ગૌરીના પિતા હતા. અત્યંત સાદા, પ્રામાણિક અને સાચા ખેડૂત. તેણે ગૌરીને એક અજાણ્યા ભિખારી પાસે ઊભેલી જોઈ. શું થયું દીકરી? કોણ છે આ માણસ? બાપુરાવે પૂછ્યું. બાપા, આ દાદા પગથી અપંગ છે, ખૂબ દૂરથી આવ્યા છે અને 2 દિવસથી ઉપવાસ હતો, એટલે મેં તેમને આપણો બચેલો રોટલો આપ્યો. ગૌરીએ થોડા બીતા બીતા જ કહ્યું, કારણ કે તેને લાગ્યું કે બાપા વળશે. પણ બાપુરાવનો સ્વભાવ પણ ગૌરી જેટલો જ નિર્મળ હતો. તેણે વિક્રમ સામે જોયું. વિક્રમે ડરી ગયા હોય તેમ હાથ જોડ્યા. માફ કરો માલિક, મને ફક્ત ખૂબ ભૂખ લાગી હતી. બાપુરાવે આગળ આવીને તેના જોડેલા હાથ નીચે કરાવ્યા. અરે, આમાં માફી શાની માગે છે બાપડા? માણસ માણસને કોળિયો ન આપવો
તો શું જનાવરોને આપવો? પણ દીકરી, રાત ખૂબ થઈ ગઈ છે, આને આમ ખુલ્લામાં કેમ છોડી જવાય? ગામમાં રખડતા કૂતરા છે, ઠંડી પણ વધશે. અરે ભાઈ, તારું કોઈ નથી કે શું? ના માલિક, હું અનાથ છું, આ દુનિયામાં મારું કોઈ નથી, વિક્રમે મોઢું નીચે રાખીને કહ્યું. બાપુરાવે એક ઊંડો શ્વાસ લીધો. સારું, એક કામ કર, તું અમારા ઘરે ચાલ. અમારું ઘર કઈ મોટો વાડો નથી, પણ એક માણસને રાત કાઢવા જેટલી જગ્યા ચોક્કસ મળી રહેશે. ચાલ બાપડા, આમ બહાર ના રહેવાય. વિક્રમે પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. પુણેમાં તેના સગા સંબંધા પણ સ્વાર્થ વગર તેના ઘરમાં પગ નહોતા મૂકતા, અને અહીં આ અજાણ્યો માણસ એક ભિખારીને પોતાના ઘરમાં આશરો આપવા તૈયાર થઈ ગયો હતો. બાપુરાવે વિક્રમની વ્હીલચેર પકડી અને તેઓ તેને પોતાના ઘર તરફ લઈને નીકળ્યા. ગામની વચ્ચો એક સાંકડી પણ સ્વચ્છ ગલીમાં તેમનું ઘર હતું. તે પશ્ચિમ મહારાષ્ટ્રનું એક અસલ પરંપરાગત ઘર હતું. ઉપર લાલ ચટક નળિયાવાળું ચાપરું અને ઘરની સામે એક વિશાળ છાણથી લીપેલું આંગણું હતું. આંગણાની વચ્ચોવચ્ચ એક અત્યંત સુંદર, સુઘડ અને સફેદ રંગથી રંગેલું તુલસી ક્યારો ઊભો હતો. ગૌરીએ ત્યાં હમણાં જ એક માટીનો દીવો પ્રગટાવ્યો હતો. તેના મંદ પ્રકાશમાં એ તુલસી ક્યારો ખૂબ જ પવિત્ર અને શાંત લાગી રહ્યો હતો. ઓસરીમાંનો લાકડાનો હિંડોળો અને ચૂલામાંની આવતી ગામઠી સુગંધ એ સાદા ઘરને મમતાથી હૂંફ આપી રહી હતી. ઘરમાં મોંઘું કંઈ જ નહોતું, પણ સંતોષની શ્રીમંતાઈ હતી. ગૌરીએ ઘરમાં જઈને એક સ્વચ્છ જાડી ચટાઈ ઓસરીના એક ખૂણામાં પાથરી, તેના પર એક હૂંફાળી જૂની પણ સ્વચ્છ ગોદડી નાખી. દાદા, તમે અહીં ઊંઘી જાઓ, રાત્રે ઠંડી લાગે તો ગોદડી ઓઢી લેજો. બાપુરાવે વિક્રમને એ ઊનનો કામળો આપતા કહ્યું. વિક્રમ એ ચટાઈ પર બેઠો. તેની આસપાસનું એ વાતાવરણ, એ છાણથી લીપેલી જમીન, એ ચૂલાની વાસ અને સામેના તુલસી ક્યારામાંનો એ મીણમીણતો દીવો, આ બધું જ જોઈને તેના મનોમન એ વર્ષો જૂનો ખાલીપો જાણે એક ક્ષણમાં ભરાઈ ગયો હતો. માલિક, તમે મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. આ ગરીબને તમે જે જીવન આપ્યું છે તે હું જિંદગીભર નહીં ભૂલું. વિક્રમનો અવાજ સાચા અર્થમાં ભરાઈ આવ્યો હતો. તેના આ શબ્દો કોઈ નાટકનો ભાગ નહોતા, પણ તેના અંતર આત્મામાંથી આવ્યા હતા. અરે ભાઈ, આમાં ઉપકાર શાનો? ભગવાને આપણને બે હાથ આપ્યા છે, તે ફક્ત પોતાનું પેટ ભરવા માટે નહીં, પણ બીજાને આધાર આપવા માટે પણ આપ્યા છે. તું હવે શાંતિથી ઊંઘી જા, કાલનું કાલે જોઈશું. બાપુરાવ અત્યંત સાદગીથી બોલ્યા અને અંદરના રૂમમાં જતા રહ્યા. ગૌરીએ જતા જતા તેણે પાણીનો એક તામ્રપત્ર ભરી આપ્યો અને તે પણ અંદર ગઈ. અંદર જતા પહેલા ગૌરીએ તેનું નામ પૂછ્યું. વિક્રમ, તેણે ટૂંકમાં જવાબ આપ્યો. શરૂઆતમાં ગૌરી તેને આદરથી વિક્રમ દાદા કહેવા લાગી. આગળ જતા થોડા અઠવાડિયામાં તેની વચ્ચેની ઓળખાણ અને વિશ્વાસ વધ્યા પછી તે તેને વિક્રમરાવ કહેવા લાગી અને વિક્રમ પણ તેને ગૌરી કહીને બોલાવવા લાગ્યો. વિક્રમે એ ગોદડી પર આડો પડ્યો. અંગ પર એ હૂંફાળો કાંઠો ઓઢી લીધો. તેના અબજોના બંગલામાં એ પરદેશી બ્રાન્ડની પોચી ગાદી પર અને એર કન્ડિશન રૂમમાં તેને ક્યારેય આવી શાંતિ નહોતી મળી. આજે માત્ર આ છાણથી લીપેલી જમીન પર એક અજાણ્યા ઘરમાં તેને જીવનમાં પહેલીવાર પૈસા વગર મળેલી મમતા અને સુરક્ષિતતાનો અહેસાસ થઈ રહ્યો હતો. ગૌરી અને બાપુરાવની એ સાદગી અને નિષ્કપટ પ્રેમે તેની આંખોમાંથી ફરી એકવાર આનંદના આંસુ વહાવી દીધા. એ શાંત ગામઠી વાતાવરણમાં અને તુલસીના મંદ પ્રકાશમાં વિક્રમની આંખો ઘેરાવા લાગી અને થોડીક ક્ષણોમાં તેને જીવનની સૌથી શાંત અને ગાઢ ઊંઘ આવી ગઈ. ગામડાની સવાર હંમેશની જેમ જ પ્રસન્ન અને તાજગી ભરી હતી. મરઘાના બાંગ પોકારવાની સાથે જ ગામના ઘરે ઘરમાં ઘંટી પરના ગીતો અને ચૂલાના લાકડાનો ધુમાડો ઉઠવા લાગ્યો હતો. વિક્રમને આજે જાગ આવી. તે તુલસી ક્યારા પાસે ચાલી રહેલી ગૌરીની પ્રાર્થનાના અવાજથી ગઈકાલની એ શાંત અને સુરક્ષિત ઊંઘને કારણે તેના શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી હતી. તેણે આંખો ખોલીને જોયું તો ગૌરી આંગણામાં વાસિંદુ કરીને રંગોળી પૂરી રહી હતી. તેના ચહેરા પર એક વિલક્ષણ શાંતિ અને સાદગી હતી. દિવસભર ખેતરમાં અને ઘરમાં મજૂરી કરવા છતાં તેના ચહેરા પર ક્યારેય થાક કે કંટાળો દેખાતો નહોતો. વિક્રમ પોતાની તૂટેલી વ્હીલચેર પર બેસીને તેને એકધારી નજરે જોઈ રહ્યો. તેના અબજોપતિ જીવનમાં તેણે ઘણી સુંદર અને આધુનિક સ્ત્રીઓ જોઈ હતી, પણ ગૌરીના એ નિસ્વાર્થ અને સુંદર રૂપે તેના હૃદયને સ્પર્શી લીધું હતું. તેની સાદગીમાં તેને હવે પોતાનું આખું જગત દેખાવા લાગ્યું હતું. પછીના કેટલાક અઠવાડિયા વિક્રમ તેમના ઘરે જ રહ્યો.
હાથેથી કરી શકાય એવા નાના કામ તે પોતે કરવા લાગ્યો. ગૌરીના શાકભાજી વેચવાનો હિસાબ કરી આપવો, ગામના છોકરાઓને ભણાવો અને સાંજે બાપુરાવ સાથે ખેતીની વાતો કરવી, આ બધું કરતા કરતા તે એ ઘરનો એક ભાગ બની ગયો. ગૌરીને પણ તેની નજરમાંનો સંયમ, બોલવામાંનો આદર અને બીજાના દુઃખની સમજણ ધીમે ધીમે ગમવા લાગ્યા. તેમની વચ્ચેનો સંબંધ એક દિવસમાં નહીં પણ વિશ્વાસની ઘણી નાની ક્ષણોમાંથી બની રહ્યો હતો. થોડી વારમાં ગૌરીએ ઘરનું કામ આટોપી લીધું. બાપુરાવ વહેલી સવારે જ હળ લઈને ખેતરે ગયા હતા. ગૌરીએ એક ટોપલી લીધી. તેમાં પોતાના ખેતરના તાજા ઝાંકળ બિંદુઓથી ભીંજાયેલા રીંગણા, ભીંડા અને કોથમરી ભર્યા અને તે વિક્રમ પાસે આવી. વિક્રમ દાદા, હું જરા ગામના બજારમાં જઈને શાકભાજી વેચી આવું છું. ચૂલા પાસે રોટલો અને પીઠલું મૂક્યું છે, ભૂખ લાગે તો ખાઈ લેજો હો, અત્યંત મમતાથી કહીને તે નીકળે. વિક્રમ ફક્ત માથું હલાવીને તેની પીઠ તરફ જોઈ રહ્યો. ગામની વચ્ચોવચ્ચ આવેલું બજાર સવારના સમયે સારું એવું ધમધમતું હતું. ગૌરી પોતાની શાકભાજીની ટોપલી લઈને એક ખૂણામાં બેઠી. તાજી શાકભાજી હોવાથી ગ્રાહકો પણ સારા આવતા હતા. એટલામાં અચાનક ત્યાં એક પૂરપાટ ઝડપે આવતી મોટરસાયકલનો મોટો અને કર્કશ અવાજ આવ્યો. ધૂળ ઉડાડતી અને મોટરસાયકલ સીધી ગૌરીની ટોપલી પાસે આવીને રોકાઈ. ગાડી પર સુહાસ બેઠો હતો. સુહાસ ગામના એક શક્તિશાળી અને ધનવાન પરિવારનો અહંકારી યુવાન હતો. ગળામાં જાડી સોનાની ચેન, હાથમાં મોંઘો મોબાઈલ અને આંખો પર કાળા ચશ્મા લગાવીને તે ગામમાં રૂઆબથી ફરતો હતો. ગામના કેટલાય લોકોને જમીનો તેના બાપે વ્યાજવટા કરીને હડપી લીધી હતી. તેથી તેને પૈસાનો ભારે અહંકાર હતો. કેમ ગૌરી, હજુ કેટલા દિવસ આ તડકામાં શાકભાજી વેચીને હાથ કાળા કરવાની છે? સુહાસે ગાડી પરથી ઉતર્યા વગર જ અત્યંત ઉદ્ધતાથી પૂછ્યું. ગૌરીએ તેના તરફ સાવ અણદેખું કર્યું અને એક ગ્રાહકને શાકભાજી આપવા લાગી. તેનું આ અણદેખું સુહાસને ખૂંચી ગયું. તે ગાડી પરથી ઉતરીને તેની સામે ઊભો રહ્યો. અરે, તને એકવાર કહ્યું ને, મારી સાથે લગ્ન કરી લે, ઘરમાં રાણી બનાવીને રાખીશ તને. આ તડકામાં મજૂરી કરવાનું એક દિવસમાં બંધ કરાવી દઈશ. મારા ઘરમાં પૈસાની કમી નથી, તને સોનાથી મટી દઈશ. પણ તું છે કે તારા એ બાપ જેવી જઠીલી અને દરિદ્રી વિચારો વાળે. પોતાના પિતાને હઠીલા અને દરિદ્રી વિચારોવાળા કહ્યાનું સાંભળતા જ ગૌરીનો મિજાજ ગયો. તેણે શાકભાજીનું ત્રાજવું બાજુ પર મૂક્યું અને તે તડપાઈને ઊભી થઈ. સુહાસરાવ, જીભ સંભાળીને બોલો. મારા બાપનું અપમાન હું સહન નહીં કરું. અને રહી વાત તમારા પૈસાની, તો એ માજ મને ન બતાવો. પરસેવાની કમાણીનો રોટલો ખાવામાં જે ઇજ્જત છે તે તમારા વ્યાજવટાના પૈસામાં નથી. મારે તમારી સાથે લગ્ન નથી કરવા. આ મેં તમને 10 વાર કહ્યું છે. હવે મારા રસ્તે ના આવતા. ગૌરીનો અવાજ એટલો મક્કમ અને કરડો હતો કે આજુબાજુના લોકો પણ તેમના તરફ જોવા લાગ્યા. સુહાસનું અપમાન થયું હતું. તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તારો આ અહંકાર હું જલ્દી જ ઉતારીશ ગૌરી, યાદ રાખજે. એ જ ધમકી આપતા સુહાસ મોટરસાયકલ ચાલુ કરીને જતો રહ્યો. સાંજે ગૌરીએ આ બનાવ બાપુરાવને કહ્યો. બાપુરાવે ગામના પોલીસ પાટીલ પાસે તેની ફરિયાદ નોંધાવી. ગામના લોકોએ પણ ગૌરીના પક્ષે મક્કમ સ્ટેન્ડ લીધું, જેના કારણે સુહાસને થોડા સમય માટે પાછળ હટવું પડ્યું. બપોરના સમયે ગૌરી ઘરે પાછી ફરી. તે અંદરના રૂમમાં શાકભાજીની ખાલી ટોપલી મૂકી રહી હતી. ત્યારે જ તેની નાનપણની બહેનપણી નેહા ત્યાં આવી. નેહા ગૌરી જેવી નહોતી. તેને શહેરના ચળકતા જીવનનું, પૈસાનું અને સોના નાણાંનું ભારે ઘેલું હતું. ગામમાં રહીને તેને હંમેશા નાનપ અનુભવાતી હતી. અરે ગૌરી, શું ગાંડી છે તું? ઘરમાં પગ મૂકતા જ નેહા ચીડાઈને બોલી. આજે વચ્ચોવચ્ચ ચોકમાં તે સુહાસને ના પાડી દીધી. અરે, ગામનો સૌથી શ્રીમંત છોકરો છે તે. તેની સાથે લગ્ન કર્યા હોત તો રાણીની જેમ રહેત. અને આ શું? નેહાની નજર ઓસરીમાં બેઠેલા વિક્રમ પર પડી. તેણે તિરસ્કારથી તેના તરફ જોયું. આ ક્યાંથી અપંગ ભિખારીને લાવીને બેસાડ્યો છે ઘરમાં? પોતાના ખાવાના ફાંફા છે ને આને પાડે છે, અને સુહાસ જેવા અમીર છોકરાને ના પાડે છે. ગામના લોકો હસે છે તારા પર. નેહાના એ વિંધનારા શબ્દો વિક્રમના કાળજામાં વાગતા હતા, પણ તેનાથી વધારે તેને ગૌરીના પ્રતિભાવની ચિંતા હતી. ગૌરીએ શાંત પણ મક્કમ શબ્દોમાં જવાબ આપ્યો. નેહા, તારા માટે પૈસો સર્વસ્વ હશે, પણ મારા માટે માનવતા મહત્વની છે. સુહાસ પાસે પૈસો છે પણ માનવતા જરાય નથી. વિક્રમ દાદાને ભિખારી ના કહે.
ગરીબી કોઈના પર પણ આવી શકે છે. મારા ઘરમાં કોને આશરો આપવો એ હું અને મારા બાપા નક્કી કરીશું. તને આ અમારો નિર્ણય મંજૂર ન હોય તો અહીં આવવાની જરૂર નથી. ગૌરીના આ રોકડા સૂચક અને કરડા શબ્દો સાંભળીને નેહા ચીડાઈ ગઈ. મર ત્યારે આજ ભિખારી સાથે દવણા દળતી એમ રાગમાં બબડતી તે તંતનાટ કરતી જતી રહી. નેહા ગયા પછી ઓસરીમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. વિક્રમની આંખોમાં પાણી આવી ગયું હતું. બહેન, મારા લીધે તે તારી બહેનપણી સાથે કેમ ઝઘડો કર્યો? તે સાચું જ તો કહેતી હતી. હું એક અપંગ અને તમારા પર બોજ છું. હું જતો રહું છું અહીંથી. વિક્રમ અત્યંત અપરાધ ભાવથી બોલ્યો. ગૌરી ધીમેથી તેની નજીક આવી. દાદા, તમે અમારો જરાય બોજ નથી. અને નેહાનું કહો તો પૈસાની લાલચ માણસને આંધળો કરી દે છે. પૈસા કરતા માણસ અને તેનો સ્વભાવ વધારે મહત્વનો હોય છે. પૈસા આજે છે ને કાલે નથી, પણ સારો માણસ કાયમ સાથે રહે છે. તમે એમ ક્યાંય નહીં જાઓ, આ ઘર તમારું જ છે. તેના એ શબ્દો, તેની એ વિચારસરણી વિક્રમના સીધા હૃદયમાં સોંસરી ઉતરી ગઈ. આજ તો એ છોકરી હતી જેના માટે હું આટલો મોટો પ્રપંચ કરીને અહીં આવ્યો હતો. પૈસાનો મોહ ન રાખનારી, માનવતા જાળવનારી. વિક્રમ હવે પૂરેપૂરો ગૌરીના પ્રેમમાં પડી ગયો હતો. તેને થતું કે અત્યારે જ ઉઠીને તેને સાચું કહી દે, પણ તેને થોડો ડર પણ લાગતો હતો. સાંજ પડી. બાપુરાવ ખેતરેથી ઘરે પાછા ફર્યા. તેમના કપડાં માટીથી ભરેલા હતા. હાથ પગ ધોઈને તે તુલસી સામે બેઠા. ગૌરીએ તેમને ચા આણી આપી. ચા પીતા પીતા બાપુરાવની નજર વિક્રમના એ અપંગ પગ પર ગઈ. તેમના મનમાં કંઈક વિચાર ચાલી રહ્યો હતો. અરે ભાઈ વિક્રમ, એક વાત પૂછું? બાપુરાવે અત્યંત ગંભીરતાથી પૂછ્યું. તારા આ પગનો કોઈ જ ઉપાય નથી કે શું ભાઈ? આખી જિંદગી આમ જ આ ખુરશી પર બેસીને કાઢવાનો છે? વિક્રમે નાટક કરતા માથું નીચે નમાવ્યું. ઉપાય છે માલિક. શહેરના એક મોટા ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશન કરાવવું પડશે, પણ પૈસાના અભાવે તે ક્યારેય થઈ ન શક્યું. હું બધાને આમ જ કહેતો આવ્યો છું. એ પછી હું ફરી મારા પગ પર ચાલી શકીશ. પણ શું રે ભાઈ? બાપુરાવે ઉત્સુકતાથી પૂછ્યું. પણ એ ઓપરેશનમાં $1.5 લાખ રૂપિયાનો ખર્ચ છે માલિક. મારા જેવા ભિખારી પાસે આટલા પૈસા ક્યાંથી આવવાના? એટલે મેં આશા પર પાણી ફેરવી દીધું છે. એ જ મારું નસીબ છે હવે. વિક્રમે ખોટો દેખાવ કરતા અત્યંત હતાશથી જવાબ આપ્યો. આ સાંભળીને ત્યાં શાંતિ છવાઈ ગઈ. બાપુરાવે ગૌરી સામે જોયું. ગૌરીની આંખોમાં પણ એક અલગ જ ચમક અને નિર્ધાર હતો. બાપુરાવે પોતાનો ચાનો કપ નીચે મૂક્યો. તેણે આકાશ તરફ જોયું અને એક ઊંડો શ્વાસ છોડ્યો. તેમની અને ગૌરીની નજરમાં એક મૌન સમાન થયો. બંનેના મનમાં એક અત્યંત મોટો, સાહસિક અને તેમના જીવનને નવો વળાંક આપનારો નિર્ણય પાકો થઈ ગયો હતો. એક અજાણ્યા નિરાધાર માણસને ફરી તેના પગ પર ઊભો કરવા માટે તેઓ હવે એક એવું પગલું ભરવાના હતા જેનો વિચાર પણ વિક્રમે સપનામાંય નહોતો કર્યો. એ રાત્રે બાપુરાવ અને ગૌરીને ઊંઘ ન આવી. મનમાં એક પાકો અને સાહસિક નિર્ણય તેમણે લઈ લીધો હતો. બીજા દિવસે વહેલી પરોઢે જ બાપુરાવ ઉઠ્યા. તેમણે ઘરના દેવારા સામે હાથ જોડ્યા અને એક જૂની કટાઈ ગઈ લોખંડની પેટીમાંથી એક પીળો પડી ગયેલો કાગળ બહાર કાઢ્યો. તે તેમની જમીનનો સાતબારાનો ઉતારો હતો. તેમની પેઢીઓ માટે ખેતીની જમીનનો એકમાત્ર પુરાવો. બાપુરાવ એ કાગળ લઈને સીધા ખેતર તરફ નીકળ્યા. આજે તેમના પગલામાં એક અલગ જ ભારેપણું હતું. સેઢા પર ઊભા રહીને તેમણે પોતાની એક કાળી ડિબાંગ માટી સામે જોયું. આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. મારી માં, મને માફ કરી દેજે. બાપુરાવ માટી હાથમાં લઈને બોલ્યા. મારી પેઢીઓએ તને પરસેવાથી સાચવી છે, પણ જો એક માણસને ફરી પગ પર ઊભો કરી શકાતો હોય તો આજે મારે તને ગીરવી મૂકવી પડશે. માણસના જીવ કરતા માટી મોટી નથી. તેમણે એ માટી કપાળે લગાવી. એક ખેડૂત માટે જમીન ગીરવે મૂકવી એટલે પોતાના કાળજાનો ટુકડો દાવ પર લગાવવા જેવું હતું. બપોરે ગામના શાહુકારના વાડા પર જઈને બાપુરાવે દેવાના કાગળો બરાબર સમજી લીધા અને પોતાની જમીનનો કેટલોક ભાગ ગીરવે મૂકવાના કાગળો પર અંગૂઠો પાડી દીધો. શાહુકારે તેમના હાથમાં નોટોની એક જાડી થોકડી મૂકી. પૈસાની એ થેલી હાથમાં લઈને બાપુરાવના હાથ ધ્રુજી રહ્યા હતા. પોતાનું સર્વસ્વ ગુમાવવાનું દુઃખ અને એક યુવાનને તેના પગ પર ઊભો કરવાનો સંતોષ, આવા મિશ્ર ભાવો સાથે તેઓ ઘર તરફ પાછા ફર્યા. બપોરનો સમય હતો. વિક્રમ દરરોજની જેમ પરસાળમાં પોતાની ભાંગેલી વ્હીલચેર પર બેઠો હતો. ગૌરી ચૂલા પાસે રોટલા ઘડી રહી હતી.
એટલામાં બાપુરાવ આંગણામાં આવ્યા. તેમનો ચહેરો તડકાથી અને દુઃખથી કાળો પડી ગયો હતો, પણ આંખોમાં આશાનું એક કિરણ હતું. તેઓ સીધા વિક્રમ પાસે આવ્યા. તેમણે ખભા પરની કામળી બાજુ પર મૂકી અને કમરે બાંધેલી એક કાપડની થેલી જોડી. તે થેલી તેમણે વિક્રમના ખોળામાં મૂકી. વિક્રમે પ્રશ્નાર્થ નજરે બાપુરાવ સામે જોયું. શું છે આમાં માલિક? ખોલીને જો બેટા, બાપુરાવે એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. વિક્રમે ધ્રુજતા હાથે તે થેલી ખોલી અને તેની આંખો પર તેને વિશ્વાસ ન બેઠો. થેલીમાં 500 રૂપિયાની નોટોના અનેક બંડલો હતા. આખા 1.5 લાખ રૂપિયા હતા. વિક્રમ ધ્રુજી ગયો. તેણે ચમકીને બાપુરાવ તરફ અને પછી ચૂલા પાસે ઊભેલી ગૌરી તરફ જોયું. ગૌરીના ચહેરા પર એક મૌન સંતોષ હતો. માલિક, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા તમે? વિક્રમનો અવાજ ડર અને આશ્ચર્યથી કાંપી રહ્યો હતો. વિક્રમ બેટા, કાલે તું બોલ્યો હતો ને કે 1.5 લાખ રૂપિયા હોય તો તારા પગનું ઓપરેશન થઈ શકે અને તું ફરી ચાલી શકે છે. પછી મેં વિચાર કર્યો, આ માટી, આ ખેતી શા કામની, જો તે એક માણસને તેના પગ પર ઊભો ન કરી શકે? મેં મારી પેઢી દર પેઢીની જમીનનો એક ભાગ સાવકાર પાસે ગીરો મૂકી દીધો છે. આલે પૈસા. હવે કાલે ને કાલે જ આપણે શહેરની મોટી હોસ્પિટલમાં જઈશું અને તારા પગ સાજા કરાવીશું. મારો વિક્રમ ફરી પોતાના પગ પર ચાલશે બેટા. બાપુરાવે અત્યંત વાલથી વિક્રમના માથા પર હાથ ફેરવતા કહ્યું. આ શબ્દો વિક્રમના કાને પડ્યા અને તેના કાળજાનો ધબકારો ચૂકી ગયો. જમીન ગીરો મૂકી દીધી. તેના મગજમાં જાણે બોમ્બ વિસ્ફોટ થયો. જે માણસે પોતાના 2 ટંકના રોટલાના ફાફા છે, તે માણસે એક ખોટા અજાણ્યા ભિખારી માટે પોતાની પેઢી દર પેઢીની જમીન ગીરો મૂકી દીધી. તે સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયો. તેના મનમાં અપરાધ ભાવનું એક ભયંકર મોજું ઉછળ્યું. જે પૈસા માટે તે આટલા દિવસથી સાચા પ્રેમની પરીક્ષા લઈ રહ્યો હતો, તે પૈસા માટે આ ગરીબ પરિવારે પોતાનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું હતું. તેને પોતાના અબજોપતિ હોવાનો, તે નાટકનો અને પૈસાની તે ખોટી દુનિયાનો ભારે તિરસ્કાર આવ્યો. ના ના, તમે આ શું કર્યું માલિક? વિક્રમે થેલી બાજુ પર ફેંકતા મોટેથી બૂમ પાડી ઉઠ્યો. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેનું આ રૂપ જોઈને બાપુરાવ અને ગૌરી ગભરાઈ ગયા. શું થયું દાદા, રડો છો કેમ? હવે રડવાનું નથી. હવે તમારા પગમાં તાકાત આવશે. ગૌરી આગળ આવતા બોલી. મારા પગ ભાંગેલા નથી ગૌરી. હું અપંગ નથી. વિક્રમ આંખો લૂછતા અને ડુસકા ભરતા અચાનક તે વ્હીલચેર પરથી નીચે ઉતર્યો અને પોતાના 2 પગ પર સીધો ટટાર ઊભો રહી ગયો. આ દ્રશ્ય જોઈને ગૌરી અને બાપુરાવના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસ કાલ સુધી પગથી ઘસડાતો હતો, હલી પણ શકતો નહોતો, તે આજે અચાનક સાજા નરવા માણસની જેમ ઊભો કેવી રીતે થઈ ગયો? બંનેની આંખો પહોળી થઈ ગઈ. બાપુરાવનો તો આંચકો લાગ્યો હોય તેમ પાછળ હટી ગયા. બાબા, તમે ઊભા કેવી રીતે? ગૌરીનો અવાજ કાંપી રહ્યો હતો. વિક્રમે બંને હાથ જોડ્યા અને તે તેમના પગમાં પડી ગયો. મને માફ કરી દો માલિક. મેં તમારી સાથે બહુ મોટું જૂઠ બોલ્યું છે. હું કોઈ ભિખારી નથી, હું અનાથ નથી અને મારા પગ પણ અપંગ નથી. હું પુણેનો એક અબજોપતિ ઉદ્યોગપતિ છું, વિક્રમ દેશમુખ. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. મારા બંગલામાં સેંકડો નોકરો છે. આ સાંભળીને પરસાળમાં એક ભયંકર જીવલેણ શાંતિ છવાઈ ગઈ. ચૂલા પરનો રોટલો બળીને ધુમાડો નીકળવા લાગ્યો હતો, પણ ત્યાં કોઈનું ધ્યાન નહોતું. વિક્રમ રડતા રડતા આગળ કહેવા લાગ્યો. શ્રીમંતાઈની તે ખોટી દુનિયામાં મને કોઈ નિસ્વાર્થ પ્રેમ કરવા વાળું ન મળ્યું. લોકો ફક્ત મારા પૈસાને પ્રેમ કરતા હતા. એટલે મારામાં રહેલા માણસને કોઈ પ્રેમ કરે છે કે નહીં તે જોવા માટે હું આ ગરીબી અને અપંગતાનું નાટક રચીને આ ગામમાં આવ્યો હતો. પણ મને ખબર નહોતી કે તમે દેવ માણસ છો. મારા જેવા એક ખોટા માણસ માટે પોતાની કાળી ધરતીમાં સાવકાર પાસે ગીરો મૂકી દેશો. મને માફ કરી દો ગૌરી. હું ખરેખર બહુ ખરાબ છું. હું તમારો અપરાધી છું. બાપુરાવથી આ આંચકો સહન ન થયો. તેઓ છાતી પર હાથ મૂકીને ત્યાં જ એક થાંભલાને ટેકે નીચે બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે દુઃખના નહોતા, છેતરપિંડીના હતા. જે વિશ્વાસથી તેમણે જમીન ગીરો મૂકી હતી, તે વિશ્વાસ આજે આ શ્રીમંત માણસે એક ક્ષણમાં પગ તળે કચડી નાખ્યો હતો. ગૌરી કંઈ ક્ષણ સુન્ન ઊભી રહી, પણ જ્યારે તેને પરિસ્થિતિની ગંભીરતા સમજાય ત્યારે તેની આંખોમાંથી આંસુઓને બદલે
દેવતા જેવી આગ વરસવા લાગી. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે તડપાઈને વિક્રમ પાસે ગઈ. તમે અમારી લાગણીઓ સાથે રમ્યા? ગૌરીનો અવાજ હવે ગુસ્સાથી કાંપી રહ્યો હતો. સાચા પ્રેમની પરીક્ષા લેવી હતી, પણ ગરીબોની લાગણીઓ તમારા માટે રમત બની ગઈ. તમારું આ નાટક અમારું આખું આયુષ્ય બરબાદ કરી શકત. વિક્રમ ડરથી કાંપી રહ્યો હતો. ગૌરી, એવું નથી. મારું સાંભળી તો લે. ચૂપ રહો. ગૌરી કડકી. એક પણ શબ્દ બોલશો નહીં. અમે અમારા પોતાના મોંનો કોળિયો કાઢીને તમને ખવડાવ્યો. તમે 2 દિવસથી ભૂખ્યા હતા, એટલે હું જાતે ભૂખી રહીને મારો રોટલો તમને આપ્યો હતો. મારા બાપે, જે માણસે આખી જિંદગી આ માટીની પૂજા કરી, તેને તમારા ખોટા પગ માટે પોતાની જમીન સાવકાર પાસે ગીરો મૂકી દીધી. અને તમે કહો છો કે તમે અબજોપતિ છો, અને આ ફક્ત એક નાટક હતું? કેટલા નીચલા સ્તર સુધી જઈ શકો છો તમે શ્રીમંત લોકો? ગૌરીએ જમીન પર પડેલી પૈસાની તે થેલી ઊંચકી અને વિક્રમના મોં પર ઘા કરી દીધો. નોટો હવામાં ઉડીને જમીન પર વેરાઈ ગઈ. લો આ તમારા પૈસા. હવે આ કાગળના ટુકડાઓની અમને કોઈ જરૂર નથી, કારણ કે તમે અમારી જમીન નહીં, અમારો જીવ લીધો છે. અમારો વિશ્વાસ મારી નાખ્યો છે. મારા બાપે એક ભિખારીને આશરો આપ્યો હતો, એક જૂઠાડો અને લાગણીઓ સાથે રમનારા રાક્ષસને નહીં. અમને લાગતું હતું કે પૈસાની લાલચ ફક્ત ગરીબોને જ હોય છે, પણ આજે સમજાયું કે સૌથી મોટી ગરીબી તમારા જેવા શ્રીમંતોના વિચારોમાં હોય છે. ગૌરીના પ્રત્યેક શબ્દમાં પ્રચંડ વેદના અને ગુસ્સો હતો. તેણે હાથથી દરવાજા તરફ આંગળી ચીંધી. નીકળી જાઓ અહીંથી. ચાલતા થાવ મારા ઘરમાંથી, અને ફરી ક્યારેય ભૂલથી પણ અમારા જીવનમાં તમારી તે અબજોપતિ છાયા પડવા ન દેશો. મારા બાપની આંખોમાં જે પાણી આવ્યું છે ને, તે માટે હું તમને ક્યારેય માફ નહીં કરું. ગેટ આઉટ. વિક્રમ પૂરેપૂરો ભાંગી પડ્યો હતો. તેની પાસે બોલવા માટે એક પણ શબ્દ નહોતો બચ્યો. તેની બધી સંપત્તિ, બધો પૈસો આજે આ ઝૂંપડી સામે, આ સાદી છોકરીના સ્વાભિમાન સામે કોડી સમાન બની ગયા હતા. તેણે એકવાર રડતા બાપુરાવ તરફ અને ગુસ્સાથી ઉકળતી ગૌરી તરફ જોયું. તેના હાથ જોડાયેલા જ હતા. ભારે હૈયે આંખોમાંથી વહેતી અશ્રુધારા લૂછતા તે ઘરમાંથી બહાર નીકળી ગયો. આંગણામાં તુલસી ક્યારા પાસેથી જતી વખતે તેણે ત્યાં એકવાર નમસ્કાર કર્યા અને માથું નમાવીને તે ધૂળિયા કાચા રસ્તે ગામ તરફ ચાલવા લાગ્યો. હવે તેની પાસે ચાલવા માટે પગ હતા, પણ જીવનની સૌથી મોટી અને એકમાત્ર સાચી કમાણી, ગૌરીનો પ્રેમ, તેણે કાયમ માટે ગુમાવી દીધો હતો. વિક્રમ નજરેથી ઓઝલ થતા જ ગૌરીના ગુસ્સાનો બંધ તૂટી ગયો. તે તુલસી ક્યારા પાસે દોડી ગઈ અને ત્યાં જમીન પર ઢળીને ધ્રુસકે રડવા લાગી. એક બાજુ બાપુરાવ પોતાની હારી ગયેલી જમીન અને તૂટેલા વિશ્વાસના આંચકાથી સુન્ન બેઠા હતા, અને બીજી બાજુ ગૌરીનું હૃદય તે જૂઠા પણ જીવથી વાલા પ્રેમ કરેલા માણસની યાદમાં છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ગામમાં હવે ફક્ત એક મૌન અને ભયંકર ડુસકું ગુંજી રહ્યું હતું. પુણેના આલિશાન બંગલામાં પાછા ફર્યા પછી વિક્રમના મનની ખાલીપો વધુ વધી ગયો. મોંઘા કપડાં, નોકરો અને એર કન્ડિશનર ઓરડો હોવા છતાં તેને ગૌરીના સાદા ઘરની હૂંફ યાદ આવતી હતી. આંખો બંધ કરે કે બાપુરાવની ગીરો પડેલી અને ગૌરીની સંતપ્ત આંખો તેની સામે આવી જતી. પૈસો હોવા છતાં તેણે એક પરિવારનો વિશ્વાસ અને સાચો પ્રેમ પોતાના હાથે ગુમાવી દીધો હતો. બીજા દિવસે સવારે બંગલાના હોલમાં એક જ ધમાલ મચી ગઈ હતી. ધારાસભ્ય પ્રતાપરાવ દેશમુખ એક મોટા સોફા પર બેસીને અત્યંત ઉત્સાહથી ફોન પર સૂચનાઓ આપી રહ્યા હતા. તેમના ચહેરા પર વિજય અને સત્તાનો એક અલગ જ ગર્વ દેખાતો હતો. વિક્રમ ભારે પગલે સીડીઓ ઉતરીને નીચે આવ્યો. તેને જોતા જ પ્રતાપરાવે ફોન બાજુ પર મૂક્યો અને હસતા હસતા બોલ્યા, આવ વિક્રમ આવ. આજે તારા માટે અને આપણા પરિવાર માટે સૌથી મોટા સમાચાર છે. મેં તારું લગ્ન નક્કી કરી દીધું છે. રાજ્યના સૌથી મોટા અને વજનદાર નેતા સાહેબની એકમાત્ર દીકરી છે. તે કાલે સાંજે મોટી 5 સ્ટાર હોટલમાં આપણી સગાઈ છે. આ લગ્ન એટલે ફક્ત 2 પરિવારનો સંબંધ નથી વિક્રમ, આ એક રાજકીય માસ્ટર સ્ટ્રોક છે. આ એક લગ્નને કારણે મારું આવનારી સરકારમાં કેબિનેટ મંત્રી પદ 100% પાકું થઈ ગયું છે. આ સાંભળીને વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ગુસ્સો કાબુ બહાર ગયો. બાબા, તમે મારું લગ્ન કરી દીધું અને મને સાદું પૂછવાની તસદી પણ ન લીધી. હું આ લગ્ન નથી કરવાનો. આ મેં તમને પહેલા જ સ્પષ્ટ કહ્યું હતું. પ્રતાપરાવના ચહેરા પરનું હાસ્ય
એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. તેની જગ્યા એક ક્રૂર રાજકારણીએ લઈ લીધી. વિક્રમ, તું ભૂલે છે કે તું કોની સાથે વાત કરે છે? હું પ્રતાપરાવ દેશમુખ છું. મારા શબ્દ વગર આ જિલ્લામાં પાંદડું પણ નથી હાલતું અને તું મને ના પાડે છે? આ લગ્નથી મને હજારો મતો અને સત્તાની ચાવી મળવાની છે. તારા તે બાવળા પ્રેમના વિચારો માટે હું મારી રાજકીય કારકિર્દી દાવ પર નહીં લગાવું. તમારી સત્તા, તમારી ખુરશી અને તમારું તે મંત્રી પદ બહુ ખોટું અને સ્વાર્થી છે બાબા. વિક્રમ હવે તેમની આંખોમાં આંખ પરોવીને બોલી રહ્યો હતો. મને તમારી આ પૈસા અને સત્તાની દુનિયા નથી જોઈતી. મને એક એવી છોકરી મળી છે જેણે મારી સાચી ઓળખ ખબર ન હોવા છતાં મારી સાથે માણસ તરીકે આપુલકીથી વર્તન કર્યું અને મારા પૈસા કરતા મારા સ્વભાવને મહત્વ આપ્યું. એક અજાણ્યા માણસ માટે તેના બાપે પોતાની પેઢી દર પેઢીને જમીન ગીરો મૂકી દીધી હતી. હું ગૌરીને પ્રેમ કરું છું બાબા. એક સાદા ખેડૂત પરિવારની છોકરી સાથે જ લગ્ન કરીશ તો ફક્ત તેની સાથે જ. પ્રતાપરાવ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે નજીકનો કાચનો ગ્લાસ રાગેથી જમીન પર ફેંકી દીધો. શું બકવાસ કરે છે તું? એક ભિખારડી ગાંઠી ખેડૂતની પોરીને તું આ દેશમુખોના રજવાડામાં વહુ બનાવીને લાવીશ? મારી ઇજ્જત ચોરાહે ટાંગીશ તું? અરે, જેના કપડાં મારા બૂટની લાયકાતના નથી તેની સાથે હું સગાઈ ક્યારે નહીં કરું. આ લગ્ન સાહેબની દીકરી સાથે જ થશે, નહીં તો યાદ રાખજે. તો પછી તમે તમારી સત્તા સાચવો. હું આ ઘર કાયમ માટે છોડીને જાઉં છું. વિક્રમે અત્યંત મક્કમતાથી જવાબ આપ્યો અને તે સીધો ઘરની બહાર નીકળી ગયો. પ્રતાપરાવ ગુસ્સામાં બૂમો પાડતા જ રહ્યા, પણ વિક્રમે પાછળ વળીને જોયું નહીં. પોતાની ગાડી લઈને વિક્રમ સીધો બોરનો રસ્તો પકડ્યો. પવનની ઝડપે ગાડી ચલાવતી વખતે તેની આંખોમાં ફક્ત ગૌરીનો ચહેરો હતો. તેને કોઈ પણ સંજોગોમાં તેની માફી માંગવી હતી. બપોરના સમયે વિક્રમની ગાડી તે ગામની સીમે આવીને રોકાઈ ગઈ. તે ગાડીમાંથી ઉતરીને દોડતો જ બાપુરાવના ઘર તરફ ગયો. આંગણામાં સુનકાર હતો. તુલસી ક્યારા નીચેની રંગોળી વિખરાયેલી હતી. બાપુરાવ પરસાળમાં એક ખૂણામાં માથે હાથ દઈને બેઠા હતા. જમીન ગયાના આંચકાથી તેઓ એક જ દિવસમાં ઘરડા થઈ ગયા હોય તેવું લાગતું હતું. ગૌરી ચૂલા પાસે શાંતિથી બેઠી હતી. વિક્રમ આંગણામાં આવ્યો. તેને જોતા જ બાપુરાવ ચમકીને ઊભા થઈ ગયા અને ગૌરીના ચહેરા પર ફરી તેજ ગુસ્સો દેખાવા લાગ્યો. તું ફરી કેમ આવ્યો અહીં? ગૌરી રાગેથી બૂમ પાડી ઉઠી. અમારી પાસે હવે લૂંટવા માટે કંઈ બચ્યું નથી, તો હવે અમને શું જોવા આવ્યો છે? નીકળો અહીંથી. વિક્રમે કશો જ વિચાર કર્યા વિના સીધા બાપુરાવના પગ પકડી લીધા. તેના આંસુ બાપુરાવના પગ પર પડી રહ્યા હતા. માલિક, મને માફ કરી દો. મને ખબર છે મેં બહુ મોટો ગુનો કર્યો છે, પણ હું પૈસાનો અહંકાર બતાવવા નહીં પણ સાચો પ્રેમ શોધવા આવ્યો હતો અને તે પ્રેમ મને અહીં મળ્યો. પણ મારી એક ભૂલને કારણે હું બધું ગુમાવી બેઠો છું. તેણે ખિસ્સામાંથી સાવકાર પાસેથી મેળવેલી કરજ ચૂકવણીની પહોંચ અને જમીનના અસલ કાગળો કાઢીને બાપુરાવ સામે મૂક્યા. માલિક, તમારી જમીન મેં કાયદેસર રીતે દેવા મુક્ત કરીને ફરી તમારા જ નામે કરી દીધી છે. આ ઉપકાર નથી. મારા જૂઠને કારણે તમારા પર આવેલી મુશ્કેલી દૂર કરવી એ જ મારી જવાબદારી હતી. ગૌરીએ તે રસીદ અને કાગળો ઊંચકીને વિક્રમ સામે ધર્યા. એક કાગળ આપીને તૂટેલો વિશ્વાસ પાછો નહીં મળે. અમારી જમીન ગીરો રહી હોત તો પણ અમે પરસેવાની કમાણી ખાતા જીવી લેત. અમને તમારા પૈસાની ભીખ નથી જોઈતી. અમને અમારો વિશ્વાસ પાછો જોઈએ છે. ગૌરી, હું ભીખ નથી આપી રહ્યો. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત માંગી રહ્યો છું. વિક્રમ રડતા રડતા તેની સામે હાથ જોડીને ઊભો રહ્યો. મારા ઘરમાં બધું જ છે, પણ ત્યાંના માણસો પૈસાથી આંધળા થઈ ગયા છે. મને તમારો તે સાદો સ્વભાવ, તમારો તે નિષ્કપટ પ્રેમ જોઈએ છે. ગૌરી, હું તારા વગર નથી જીવી શકતો. પ્લીઝ મારા પર વિશ્વાસ રાખ. એકવાર, ફક્ત એકવાર મને તક આપ. તમે બંને મારી સાથે પુણે મારા ઘરે ચાલો. હું ખોટો નથી, આ મને સાબિત કરવા દો. બાપુરાવ વિક્રમની આંખોમાં જોઈ રહ્યા હતા. એક બાપ તરીકે તેમને તે છોકરાની આંખોમાં સાચો પસ્તાવો અને ગૌરી પ્રત્યેનો સાચો પ્રેમ દેખાતો હતો. તેણે ગૌરીના ખભા પર હાથ મૂક્યો. દીકરી, માણસથી ભૂલ થાય, પણ જે પોતાની ભૂલ સ્વીકારીને પગે પડે તેને માફ કરવો એ આપણો ધર્મ છે. ગૌરીએ માથું નમાવી લીધું. તેની આંખોમાંથી પણ પાણી વહી રહ્યું હતું. તેને વિક્રમ પર પ્રેમ તો હતો જ, ફક્ત જૂઠનો ગુસ્સો હતો. ગૌરી થોડી ક્ષણ શાંત રહી.
વિક્રમ તરફ જોયા વગર જ તે બોલી, મેં તમને હજી માફ નથી કર્યા, પણ બાબા માટે અને તમે ખરેખર બદલાયા છો કે નહીં તે જોવા માટે અમે તમારી સાથે પુણે આવીશું. પણ અમારી એક શરત છે, અમે તમારી સાથે આવશું, પણ તમારી વૈભવ સંપત્તિ પર હક નહીં જમાવીએ. અમારું રોજનું ગુજરાન શક્ય હોય ત્યાં સુધી અમારી મહેનતથી ચલાવીશું. અને સૌથી મહત્વનું, તમારે અમારો વિશ્વાસ ફરી જીતવો પડશે. જે દિવસે અમને લાગશે કે અહીંના જેવું જ જૂઠ ત્યાં પણ છે, તે દિવસે અમે પાછા વળીને નહીં જોઈએ. વિક્રમે આશાથી હા પાડી. તેના ચહેરા પર એક મોટો સંતોષ હતો. કેટલાક કલાકો પછી વિક્રમની તે આલિશાન ગાડી પુણેના તે ભવ્ય બંગલાના પટાંગણમાં આવીને રોકાઈ. ગાડીનો દરવાજો ખોલ્યો. ગૌરી અને બાપુરાવ બહાર આવ્યા. સામેનો તે રજવાડા જેવો બંગલો, તે ગાર્ડ્સ અને તે ઝગમગાટ જોઈને બાપુરાવ ક્ષણભર અવાક થઈ ગયા. ગૌરીએ પોતાની સાદી સુતરાવ સાડીનો સાડલો સાચવ્યો. તેના ચહેરા પર ડર નહોતો, પણ એક પ્રકારની મક્કમતા અને ગ્રામીણ સ્વાભિમાન હતું. બાપુરાવનો હાથ મજબૂતીથી પકડીને ગૌરીએ વિક્રમના તે મોટા બંગલાના ઉમરા પર રહેલું પાવલું મૂક્યું. બાપુરાવનો હાથ મજબૂતીથી પકડીને ગૌરીએ વિક્રમના તે મોટા બંગલાના ઉમરા પર રહેલું પાઉલ મૂક્યું. સત્તા અને પૈસાની તે આંધળી દુનિયામાં હવે એક સાદા અને પ્રામાણિક પ્રકાશે પ્રવેશ કર્યો હતો. પુણેના તે ભવ્ય બંગલામાં ગૌરી અને બાપુરાવે પગ તો મૂક્યો, પણ તેમણે વિક્રમનો એક પણ રૂપિયો ન વાપરવાની પોતાની શરત પાળી હતી. બંગલાની પાછળના ભાગમાં આવેલી એક નાની સાદી ખોલીમાં તેઓ રહ્યા. ગૌરીએ પોતાના હાથે ત્યાંની સાફ સફાઈ કરી અને ત્યાં જ એક નાના સ્ટવ પર બંને માટે સાદી ભાજી રોટલો બનાવવા લાગી. વિક્રમ તેમને બધી સુખ સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ બાપુરાવનું સ્વાભિમાન તેને નમ્રતાપૂર્વક ના પાડી દેતું હતું. બીજા દિવસે સવારે વિક્રમ એક મહત્વના કામ માટે બંગલા બહાર ગયો હતો. આજ તક ઝડપીને ધારાસભ્ય પ્રતાપરાવે બાપુરાવને પોતાની આલિશાન ખાનગી ઓફિસ રૂમમાં બોલાવી લીધા. તે રૂમમાં દિવાલો પર પ્રતાપરાવના મોટા નેતાઓ સાથેના ફોટા હતા, મોંઘા ગાલીચા હતા અને ટેબલ પર સત્તાનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. બાપુરાવ પોતાના સાદા ધોતિયા અને કુર્તામાં ત્યાં ઊભા હતા. પ્રતાપરાવે અત્યંત તિરસ્કારથી બાપુરાવ તરફ જોયું. તેમણે ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને 500-500ની નોટોથી ખચોખચ ભરેલી એક મોટી સુટકેસ બાપુરાવ સામે ખુલ્લી મૂકી દીધી. આજો બાપુરાવ, પ્રતાપરાવ અત્યંત ઠંડા અને ધમકીભર્યા અવાજે બોલ્યા, તારા જેવા ફાટેલા માણસે મારા બંગલાનું પગથિયું ચડવું એ મારી આબરૂ પર કાળી ટીલી સમાન છે. પણ વિક્રમ હાલ પ્રેમની આંધળી ધૂનમાં છે. આજો આ સુટકેસમાં 50 લાખ રૂપિયા છે. તારી 7 પેઢીએ આટલી રકમ નહીં જોઈ હોય. આ સુટકેસ લે અને તારી તે પોરીને લઈને અહીંથી કાયમ માટે નીકળી જા, વિક્રમના જીવનમાંથી અને આ પુણેમાંથી પણ. નહીં તો મારા જેવા માણસની ચંચેડ તને અને તારી પોરીને બહુ મોંઘી પડશે. બાપુરાવે તે પૈસાની સુટકેસ તરફ જોયું અને પછી અત્યંત શાંત પણ એટલી જ કરારી નજરે પ્રતાપરાવની આંખોમાં આંખ પરોવી. ધારાસભ્ય સાહેબ, બાપુરાવનો અવાજ જરાય કાંપતો નહોતો, તમારી આ સુટકેસ બહુ મોટી હશે, પણ મારા બાપે મને જે આબરૂ અને સ્વાભિમાન શીખવ્યું છે તે આ સુટકેસમાં નહીં સમાય. તમે પૈસાથી મત ખરીદી શકો છો, ધારાસભ્ય પદ ખરીદી શકો છો, પણ એક બાપનું કાળજું અને દીકરીનો પ્રેમ નહીં. ગૌરીએ તમારા દીકરાને પ્રેમ કર્યો છે, તમારા પૈસાને નહીં. અમે ગરીબોએ પરસેવાની કમાણી ખાધી છે, એટલે અમને આવી મફતની કમાણીની અને તમારી ધમકીઓની સહેજ પણ પરવા નથી. અમે અહીંથી નહીં જઈએ. એક સાદા ગ્રામીણ માણસે સીધા ધારાસભ્ય પ્રતાપરાવ દેશમુખને તેમના જ ઘરમાં પડકાર આપ્યો હતો. પ્રતાપરાવની સત્તા અને પૈસાનો અહંકાર ઘવાયો. તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તારી લાયકાત શું છે ને તું શું બોલે છે? ઠીક છે, પૈસાની ભાષા નથી સમજાતી ને તને, તો હવે સત્તાની ભાષા સમજાશે. હવે ફક્ત જો હું શું કરું છું તે. બાપુરાવ શાંતિથી ફરીથી ઓરડાની બહાર નીકળી ગયા. તે જ દિવસે સાંજે બાપુરાવ ગૌરી માટે કશીક દવા અને શાકભાજી લેવા નજીકના માર્કેટમાં ગયા હતા. અંધારું થવા આવ્યું હતું. પાછા ફરતી વખતે એક વિજન અને અંધારી ગલીમાંથી આવતા અચાનક એક કાળા રંગની એસયુવી ગાડીએ તેમનો રસ્તો રોક્યો. ગાડીમાંથી 4-5 ગુંડા નીચે ઉતર્યા. તેમના હાથમાં લોખંડના રોડ અને હોકી સ્ટિક્સ હતી. બાપુરાવ કંઈક સમજે તે પહેલા જ તે ગુંડાઓએ તેમના પર નિર્દયતાથી હુમલો કરી દીધો.
ધારાસભ્ય સાહેબની સામે થાય છે ડોસા, એક ગુંડો બૂમ પાડ્યો અને તેણે બાપુરાવના માથા પર રોડનો જોરદાર પ્રહાર કર્યો. બાપુરાવ લોહીના ખાબોચિયામાં જમીન પર ઢળી પડ્યા. ગુંડાઓએ તેમને ઢોર માર માર્યો અને ત્યાં જ મરણાસ્થ અવસ્થામાં છોડીને ગાડીમાં ભાગી ગયા. થોડી વારમાં આસપાસના લોકોએ પોલીસને બોલાવી અને બાપુરાવને નજીકની એક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે આ સમાચાર ગૌરીને અને વિક્રમને મળ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોસ્પિટલનો તે આઈસીયુ વોર્ડ. બહાર બેન્ચ પર ગૌરી સુન્ન થઈને બેઠી હતી. તેની સાડીના સાડલા પર બાપુરાવનું લોહી લાગેલું હતું. વિક્રમ દોડતો ત્યાં પહોંચ્યો. ગૌરીની હાલત જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તેને પોતાની પાસે લીધી. ગૌરી, બાબા કેવા છે? ગૌરીની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ડોક્ટર કહે છે બહુ લોહી વહી ગયું છે. તેમના માથામાં ગંભીર ઈજા થઈ છે. વિક્રમ, મારા બાબાએ કોનું શું બગાડ્યું હતું? કોણે માર્યા મારા બાબાને? તે ડૂસકા ભરતા રડી રહી હતી. તેનું તે રડવું વિક્રમના કાળજાના ટુકડા કરી રહ્યું હતું. એટલામાં ત્યાંના એક પોલીસ ઇન્સ્પેક્ટરે વિક્રમને બાજુ પર બોલાવ્યો. વિક્રમ સર, સીસીટીવીમાં દેખાયેલી ગાડી તમારા પિતાના કાફલાની જોવાનું સ્પષ્ટ થયું છે. ડ્રાઈવરે તાબામાં લીધા પછી પ્રાથમિક પૂછપરછમાં કેટલીક મહત્વની માહિતી મળી છે. ગુંડાઓના ફોન કોલ રેકોર્ડ પણ પ્રતાપરાવના નજીકના સાથીદાર સુધી પહોંચી રહ્યા છે. તપાસ પૂરી થાય તે પહેલા આખરી તારણ આપી શકાય નહીં, પણ હુમલા પાછળ રાજકીય આદેશ હોવાની મજબૂત શંકા છે. આ સાંભળતા જ વિક્રમની આંખોમાં લોહી જેવી લાલ આગ ઉતરી આવી. તેના શરીરની એક એક નસ ગુસ્સાથી ઉપડી ઉઠી. જે માણસે તેને સાચા પ્રેમનો અર્થ શીખવ્યો, જેણે તેના માટે પોતાની જમીન વેચી દીધી, તે દેવ માણસને તેના જ જન્મદાતા બાપે મોતના મુખમાં ધકેલી દીધો હતો. વિક્રમે ગૌરીના માથા પર હાથ મૂક્યો. ગૌરી, તું બાબા પાસે રોકા, હું હમણાં આવ્યો. વિક્રમે સીધો હોસ્પિટલ બહાર નીકળ્યો અને પોતાની ગાડી લઈને સીધો પ્રતાપરાવના લોકસંપર્ક કાર્યાલય પર પહોંચ્યો. ત્યાં પ્રતાપરાવ પોતાના કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા કરી રહ્યા હતા. વિક્રમે ઓફિસનો કાચનો દરવાજો એક લાત મારીને ખોલી નાખ્યો અને અંદર પ્રવેશ કર્યો. તેનો તે રુદ્ર અવતાર જોઈને બધા કાર્યકર્તાઓ પાછળ હટી ગયા. વિક્રમ, આ શું વર્તન છે? પ્રતાપરાવ બૂમ પાડ્યા. વિક્રમ સીધો તેમના ટેબલ પાસે ગયો અને તેણે પ્રતાપરાવની કોલર પકડી લીધી. બાપુરાવ પર હુમલો કરાવતા તમને શરમ ન આવી? એક ગરીબ અને નિશસ્ત્ર માણસોનો જીવ લેતા તમારા હાથ કેમ કાપ્યા? કોલર છોડ મારી. મેં ફક્ત તેને સમજાવવા કહ્યું હતું. તે આટલી હદે જશે એવું મને નહોતું લાગ્યું. તેમણે મર્યાદા ઓળંગી તો એમાં હું શું કરું? પણ મારી વિરુદ્ધ ઊભા રહેવાની કિંમત તેને સમજાવી જ જોઈતી હતી. પ્રતાપરાવ ગુસ્સાના આવેશમાં બોલી ગયા. વિક્રમે તેમને આંચકો મારીને પાછળ ધકેલી દીધા. ભિખારી તે નથી, ભિખારી તમે છો. સત્તા અને પૈસા માટે માનવતા વેચી ખાનારો એક દરિદ્ર માણસ છો તમે. પણ હવે યાદ રાખજો, જો તે આઈસીયુમાં બાપુરાવના જીવને કશું આઘું પાછું થયું તો તમારી આ ધારાસભ્ય પદ, તમારી આ ખુરશી અને તમારી આખી સત્તા હું બાળીને રાખ કરી દઈશ. તમારા બધા કાળા ધંધાના પુરાવા મારી પાસે છે. આગામી ચૂંટણીમાં તમને એક મત પણ નહીં મળવા દઉં. આ તમારો દીકરો વિક્રમ દેશમુખ નહીં, પણ એક ગરીબનો સ્વાભિમાન બોલે છે. આજથી મારો અને તમારો બાપ દીકરાનો સંબંધ કાયમ માટે પૂરો. ઓફિસમાં પ્રવેશતા પહેલા જ વિક્રમે મોબાઈલમાં ઓડિયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. પ્રતાપરાવે ગુસ્સાના આવેશમાં આપેલી અપ્રત્યક્ષ કબૂલાત તેમાં સ્પષ્ટપણે રેકોર્ડિંગ થઈ ગઈ હતી. ઓફિસમાંથી બહાર નીકળતા જ વિક્રમે તે ઓડિયો રેકોર્ડિંગ પોલીસને સોંપી દીધું. વિક્રમના તે શબ્દો વીજળીની જેમ ઓફિસમાં ગુંજી રહ્યા. પ્રતાપરાવના ચહેરા પરનો ગર્વ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમણે આજે ફક્ત પોતાનો દીકરો જ નથી ગુમાવ્યો, પણ પોતાની રાજકીય કારકિર્દી પણ પોતાના જાતે જોખમમાં મૂકી દીધી છે. વિક્રમ આવેશમાં ત્યાંથી બહાર નીકળ્યો અને ફરી હોસ્પિટલ આવ્યો. ગૌરી હજુ પણ આઈસીયુના કાચ બહાર ઊભી રહીને અંદર જોઈ રહી હતી. વિક્રમ તેની બાજુમાં જઈને ઊભો રહ્યો. તેણે ગૌરીનો હાથ પોતાના હાથમાં લીધો. બંને આંખોમાં પ્રાણ લાવીને બાપુરાવના ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. મશીનનો તે બીપ બીપ અવાજ કાળજાનો ધબકારો ચૂકવી રહ્યો હતો અને અચાનક ડોક્ટર ઉતાવળે અંદર ગયા. બાપુરાવના આંગળાની હલચલ શરૂ થઈ ગઈ હતી. ઓક્સિજન માસ્ક અંદરથી તેમણે ધીમેથી પોતાની આંખો ખોલી. કાચ બહારથી ગૌરી અને વિક્રમને જોતા જ
તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા. મોતના મુખમાંથી તે દેવમાણસ પાછો ફર્યો હતો. ગૌરી અને વિક્રમે એકબીજાને મજબૂતીથી ભેટ્યા. સત્તા અને પૈસાની તે અંધારી રાતમાં પ્રેમ અને સંઘર્ષની પહેલી પરોઢ ઊગી રહી હતી. બાપુરાવ ભાનમાં આવ્યા પછી તેમનો જવાબ નોંધીને પોલીસે પ્રાણઘાતક હુમલો, ષડયંત્ર અને ધમકીના ગુના દાખલ કર્યા. ડ્રાઈવર, ગુંડા, કોલ રેકોર્ડ્સ અને વિક્રમે આપેલો ઓડિયો રેકોર્ડિંગને કારણે તપાસ પ્રતાપરાવના નજીકના લોકો સુધી પહોંચી ગઈ. બાપુરાવે બદલાવની ભાવના ન રાખી પણ કાયદાકીય પ્રક્રિયા રોકવાની સ્પષ્ટ ના પાડી દીધી. એક ગરીબ ખેડૂત પરના હુમલાના સમાચાર ફેલાતા જ પહેલાથી જ પ્રતાપરાવની સર મુખ્યા ત્યારથી કંટાળેલી જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો. કેટલાક અઠવાડિયા પછી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. સત્તા અને પૈસાના અહંકારમાં રચાતા ધારાસભ્ય પ્રતાપરાવ દેશમુખનો આ ચૂંટણીમાં અત્યંત કરુણ અને શરમજનક પરાજય થયો. જે જનતાને તેમણે કાયમ પૈસા અને દહેશતના જોરે દબાવી રાખી હતી, તે જ જનતાએ તેમને તેમની સાચી જગ્યા બતાવી દીધી. પરિણામ પછી પ્રતાપરાવનું તે ભવ્ય લોકસંપર્ક કાર્યાલય, જે કાલ સુધી કાર્યકર્તાઓના જમાવડા અને સત્તાના જય ઘોષમાં ડૂબેલું રહેતું હતું, ત્યાં આજે સ્મશાનવન શાંતિ છવાઈ ગઈ હતી. તેમના કથિત નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને ચાપલુસો તેમને છોડીને ચાલ્યા ગયા હતા. વિજયના ઉન્માદમાં જે સત્તા માટે તેમણે પોતાના સગા દીકરાને દુભાવ્યો, એક દેવમાણસનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો, તે સત્તા આજે રેતીની જેમ તેમના હાથમાંથી સરકી ગઈ હતી. આગામી ઘણા દિવસો સુધી પ્રતાપરાવ તપાસ, પક્ષની નારાજગી અને જનતાના રોષનો સામનો કરી રહ્યા હતા. કાર્યકર્તાઓએ સાથ છોડી દીધો હતો. દીકરાએ સંબંધ તોડી નાખ્યા હતા અને સત્તાનો બધો આધાર એક ક્ષણમાં સરકી ગયો હતો. તે ખાલી ઓફિસમાં એકલા બેસતી વખતે પ્રતાપરાવને ધીમે ધીમે પોતાના કર્મોનું ભાન થવા લાગ્યું. ઘણા દિવસો સુધી તેમણે બાપુરાવના સ્વાસ્થ્યની માહિતી લીધી, વિક્રમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને તપાસનો સામનો કરતી વખતે પોતાની ભૂલ સ્વીકારવાની તૈયારી દર્શાવી. સત્તા અને ખુરશી કાયમી નથી હોતી, આ સત્ય તેમના મનમાં ઊંડે સુધી ઉતરી ગયું. આખરે એક દિવસ તેઓ કોઈ પણ કાફલા કે કાર્યકર્તા વગર બાપુરાવની માફી માંગવા માટે ગામમાં આવ્યા. બાપુરાવ હવે સાજા થઈને ગૌરી સાથે પોતાના તે નાના ગ્રામીણ ઘરમાં પાછા ફર્યા હતા. આંગણામાં પ્રતાપરાવની ગાડી રોકાઈ. જે માણસે તેમને પૈસાની સુટકેસ ફેંકીને મારી હતી, તે જ માણસ આજે આંખોમાં પાણી લાવીને તેમના આંગણામાં ઊભો હતો. પ્રતાપરાવ આગળ આવ્યા અને તેમણે કોઈ પણ સંકોચ વગર સીધા બાપુરાવના પગ પકડી લીધા. મને માફ કરી દો બાપુરાવ. પ્રતાપરાવનો અવાજ ગદગદ થઈ ગયો. સત્તાના આંધળા નશામાં હું માનવતા ભૂલી ગયો હતો. મારા પોતાના દીકરાને હું સમજી ન શક્યો અને જે દેવ માણસે મારા દીકરા માટે પોતાની જમીન વેચી દીધી, તેનો જીવ લેતા હું અચકાયો નહીં. આજે મારી સત્તા ગઈ, મારો પૈસો ખોવાઈ ગયો અને હું પૂરેપૂરો એકલો પડી ગયો છું. મને હવે સમજાયું છે કે માણસને પૈસાની નહીં પણ માણસોની જરૂર હોય છે. તમારું કાળજું બહુ મોટું છે, મને ક્ષમા કરો. બાપુરાવે અત્યંત વાલથી પ્રતાપરાવને નીચેથી નમીને ઊભા કર્યા. પ્રતાપરાવ, માફ કરવું એ મોટાપણાનું લક્ષણ છે. આપણા વારકારી સંસ્કારોમાં અને શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં પડેલા માણસને વધુ લાત મારવાની શીખ નથી. માણસને પોતાની ભૂલ સમજાઈ જાય એ મહત્વનું છે. હું તમને મનથી માફ કરું છું, પણ કરેલા ગુનાની કાયદાકીય જવાબદારી તમારે સ્વીકારવી જ પડશે. ક્ષમા કરવી એટલે ભૂલના પરિણામો ભૂંસી નાખવા નહીં. અરે પૈસો ટકો ને સત્તા તો આજે છે ને કાલે નથી. છેવટે માણસની ચિતા પર પૈસા નહીં પણ લાકડાની જ રાખ પડે છે. અહીંથી આગળ તો માણસને પ્રેમ કરવાનું શીખો. બાપુરાવના તે વિશાળ હૃદયથી પ્રતાપરાવના બદલવાની ચાસી શરૂઆત થઈ. તેમણે ગૌરીની માફી માંગી અને તેના માથા પર હાથ મૂકીને તેને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી. બીજી બાજુ ગૌરીના જીવનમાં આવેલો બદલાવ અને પોતાના પૈસા પાછળની આંધળી દોડનો વિચાર કરીને નેહાને પણ પોતાના વર્તન પર શરમ આવવા લાગી. એક દિવસ તે ગૌરી સામે આવી અને તેને મનથી માફી માંગી. ગૌરીએ પણ જૂનો ગુસ્સો મનમાં રાખ્યા વગર તેને ભેટી લીધી અને સ્વાવલંબી બનવા માટે મદદ કરવાનું આશ્વાસન આપ્યું. તે ક્ષણે નેહાને સમજાયું કે શ્રીમંતાઈ માણસના દાગીનામાં નથી હોતી, પણ ભૂલ કરવા વાળાને પણ ઊભો કરવાના મનમાં હોય છે. કેટલાક મહિનાઓ પછી તે સુવર્ણ ક્ષણ આવી. વિક્રમ અને ગૌરીના લગ્ન નક્કી થયા. આ લગ્ન પુણેની કોઈ પણ 5 સ્ટાર હોટલમાં હજારો લોકોની ભીડમાં કે પૈસાનો બગાડ કરીને ન થયા. આ લગ્ન ગામડાના મારુતિ મંદિરના
વિશાળ આંગણામાં અસલ મહારાષ્ટ્રીયન અને હિન્દુ પરંપરા મુજબ અત્યંત સાદી રીતે સંપન્ન થયા. શરણાઈના મંગળમય સૂર હવામાં ગુંજી રહ્યા હતા. ગૌરીએ લીલાછમ નવવારી સાડી, નાકમાં નથ, હાથમાં લીલો ચૂડો અને કપાળમાં ચંદ્રકોર લગાવી હતી. તે સાચા અર્થમાં મહારાષ્ટ્રની દીકરી અને ગૃહલક્ષ્મી દેખાતી હતી. વિક્રમે સાદો સફેદ કુર્તો, ધોતિયો અને માથે ફેંટો બાંધ્યો હતો. મંગળાષ્ટકના પવિત્ર સુરોમાં અગ્નિની સાક્ષી રાખીને વિક્રમે ગૌરીના ગળામાં કાળા મોતી અને સોનાની વાટકીવાળું મંગળસૂત્ર પહેરાવ્યું. બાપુરાવની આંખોમાંથી આજે આનંદના અશ્રુ વહી રહ્યા હતા. તેમણે પોતાની દીકરી એક સાચા માણસના હાથમાં સોંપી હતી. પ્રતાપરાવ પણ આજે એક સાદા પિતાની જેમ લગ્નમાં બધા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. લગ્ન પછી વિક્રમે પોતાના જીવનનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે પોતાના નામે રહેલી કેટલીક મિલકત સ્વતંત્ર રીતે ઊભા કરેલા વ્યવસાયમાંથી પોતાના હિસ્સાનો મોટો ભાગ અને વાર્ષિક નફામાંથી ચોક્કસ રકમ એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ માટે આપવાનો નિર્ણય કર્યો. આ ટ્રસ્ટના માધ્યમથી તેને એક અઘતન ચેરિટેબલ હોસ્પિટલ ઊભી કરી અને તે જ પરિસરથી સુરક્ષિત અંતરે નિરાધાર બાળકો માટે સ્વતંત્ર નિવાસી આશ્રમ શરૂ કર્યો. તેનું નામ તેણે બાપુરાવ ગૌરી ફાઉન્ડેશન રાખ્યું. ઉદ્ઘાટનના દિવસે વિક્રમે કહ્યું, સાચા પ્રેમની શોધ કરતી વખતે મેં અપંગતાનું નાટક કર્યું, પણ બાપુરાવ અને ગૌરીએ મારા જેવા અજાણ્યા માણસ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. તેમની માનવતાએ મને મારી સંપત્તિનો સાચો ઉપાય શીખવ્યો. આ હોસ્પિટલમાં કોઈ પણ ગરીબ પૈસાના અભાવે સારવારથી વંચિત નહીં રહે. આ વસ્તુ મારા પૈસાથી નહીં, પણ બાપુરાવ અને ગૌરીએ મને શીખવેલી માનવતાની છે. વિક્રમના આ શબ્દો સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. બાપુરાવે અભિમાનથી વિક્રમને ભેટી લીધા. પ્રતાપરાવના ચહેરા પર આજે સત્તાનો નહીં, પણ પોતાના દીકરાના આ મહાન કાર્યનો ગર્વ હતો. વિક્રમ અને ગૌરી હોસ્પિટલના પટાંગણમાં હાથમાં હાથ પરોવીને ઊભા હતા. આજે તેમની પાસે પૈસાનો અહંકાર નહોતો, પણ અસંખ્ય ગરીબોના આશીર્વાદ હતા. સંપત્તિ માણસને મોટું ઘર આપી શકે છે, પણ તે ઘરને મમતાની હૂંફ ફક્ત સારા માણસો જ આપે છે. વિક્રમે સાચા પ્રેમની શોધમાં બીજાની પરીક્ષા લીધી હતી, પણ છેવટે તે પરીક્ષામાંથી તેને પોતાની અંદરનો સાચો માણસ મળી ગયો હતો. તમારા મતે વિક્રમની છેતરપિંડી પછી ગૌરીએ તેને બીજી તક આપવી યોગ્ય હતી? તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.